નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ચંદ્રમા અને સૂર્ય આ બંનેની વચ્ચે ખાસ કરીને રાહુ મહારાજ અને કેતુ મહારાજ એક એવા ગ્રહો છે, એક એવા પ્લાનેટ છે જેને છાયા ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. અને રાહુ અને કેતુ ચંદ્રની અપ અને ડાઉન એટલે કે ચંદ્રની ઉપર અને નીચેના ભાગની અંદર રહેલા આ ગ્રહો છે કે જે પોતે છાયા ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે અને માણસના જીવન ઉપર વિશેષ માત્રામાં એનો પ્રભાવ પડે છે. વ્યક્તિના જીવનની અંદર ઓચિંતાની પ્રગતિ, વ્યક્તિના જીવનની અંદર ઓચિંતાનું ડાઉન થવું, આ બધી વસ્તુ રાહુ કેતુના આધાર ઉપર હોય છે. દર્શક મિત્રો, રાહુ કેતુની ઘણી બધી વાતો એવી છે કે જે વાતોને જો આપણે સમજી લઈએ તો આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારની પ્રગતિ મેળવી શકીએ છીએ. રાહુ ખરાબ છે તો કેવા લક્ષણો હોય, કેતુ ખરાબ છે તો કેવા લક્ષણો હોય, કયા ઉપાયો રાહુ અને કેતુ આ બંનેની અંદર આપણને સફળતા આપી શકે. અત્યારે રાહુ અને કેતુ અને શનિ આ લોકો દ્વારા એટલે કે આ ગ્રહો દ્વારા આપણે ભયભીત થઈ જતા હોઈએ, ઓહો રાહુની મહાદશા આવે છે, રાહુ સમસ્યા આપે છે. પરંતુ જીવનની અંદર અપસ્થિતિ, કારણ કે કઠોર પરિશ્રમ શનિ આપે અને મેન્ટલી તમે ક્યાંક ને ક્યાંક સપોર્ટ લઈ અને માઇન્ડથી તમે પૈસા જુગાડ કરીને પૈસા તમે રાહુ દ્વારા કમાવી શકો છો. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમની અંદર આજે આપણે વાત કરવી છે રાહુ અને કેતુના પ્રભાવની વિશેષ માત્રામાં કેવી રીતે એનો પ્રભાવ તમારા જીવનની અંદર તમને સારી સફળતા આપી શકે. આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીએ, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 30/3/2024 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. ફાલ્ગુન માસ, કૃષ્ણ પક્ષ, શનિની પંચમી કહેતા આજે પાંચમની તિથિ બની રહી છે. અનુરાધા નામનું આજે નક્ષત્ર છે, સિદ્ધિ નામનો આજે યોગ છે, તૈતિલ નામનું આજે કરણ છે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃશ્ચિક રહેશે, જેના અક્ષર ન અને ય રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આપણે કરીએ છીએ રાહુ મહારાજની. વેદના અધ્યયન ઉપર જો આપણે વિચાર કરીએ તો રાહુના અધિદેવતા કાલ છે અને પ્રત્યાધિદેવતા એના સર્પ છે, જ્યારે કેતુના અધિદેવતા ચિત્રગુપ્ત છે અને એના પ્રત્યાધિદેવતા બ્રહ્માજી છે. રાહુ ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપતો હોય છે અને રાહુ આપણા જીવનની અંદર સમસ્યા પણ સર્જતો હોય છે. એક્ઝામ્પલ તરીકે માની લો કે તમારા જીવનની અંદર તમારી આજુબાજુમાં કોઈ વ્યક્તિએ ગાડી લીધી છે, કાર લીધી છે, તો એની અંદર એક ઈર્ષા અને એક ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર જે ઈર્ષા ઉત્પન્ન થતી, ઓહો બાજુવાળાએ હોન્ડાઈની કાર લીધી તો મારે પણ બીજી કાર લેવી છે. પરંતુ જ્યારે આપણા મનની અંદર દ્વેષ ઉત્પન્ન થઈ જાય ત્યારે આપણે શું કરીએ? રાતના સમયે કોઈ વ્યક્તિ હોય તો કોઈ વ્યક્તિએ કાર છે, કારને નુકસાન કઈ રીતે થાય? તો આ બે પ્રકાર છે. એક, તમે એની પ્રગતિ જોઈ અને તમે એનાથી વધારે પ્રગતિ મેળવવા માટેના પ્રયત્ન કરો, અને બીજું તમે એનું નુકસાન કરો. આ બે વસ્તુઓ છે. તો દર્શક મિત્રો, રાહુ સારો હશે તો તમે એનાથી વધારે મેળવવા માટેના પ્રયત્ન કરશો, રાહુ ખરાબ હશે તો તમે એને નુકસાન પહોંચાડવા માટેના પ્રયત્ન કરશો. એટલે કે નેગેટિવ થિંકિંગ આપણા જીવનની અંદર રાહુના લીધે પ્રાપ્ત થતું હોય છે. રાહુ મહારાજ, દર્શક મિત્રો, એની વસ્તુ ખાસ સમજવી જરૂરી છે. જે વ્યક્તિના કુંડલીની અંદર રાહુ પહેલા સ્થાનમાં છે તો રાહુની દ્રષ્ટિ, આપણે 7મી દ્રષ્ટિની જ વાત કરીએ, કારણ કે આપણે 5, 7 અને 9 આમ 3 રાહુ દ્રષ્ટિ કરે, પરંતુ 7મી દ્રષ્ટિની વાત કરીએ તો એ દાંપત્ય જીવનના સ્થાનમાં દ્રષ્ટિ કરે છે, પતિ અને પત્નીના સ્થાનમાં દ્રષ્ટિ કરે છે. હવે જેનો રાહુ પહેલા સ્થાનમાં બેઠો હોય આ વ્યક્તિનું ફોકસ કઈ જગ્યાએ રહે? તો 7મા સ્થાન ઉપર રહે. તો 7મું સ્થાન શેનું છે? 7મું સ્થાન પતિ અને પત્નીનું છે, 7મું સ્થાન ભાગીદારીનું છે. આવી રીતે અલગ અલગ વસ્તુઓ માટે 7મું સ્થાન જોડાયેલું છે. હવે ત્યાં કેતુ પણ બેઠો છે, બંને એકબીજાને વિરુદ્ધ ચાલે છે. દર્શક મિત્રો, આ વસ્તુ જો આપણે સમજી લઈએ ને, રાહુ અને કેતુની માયાવી ચાલ જો આપણે સમજી લઈએ તો આપણા જીવનમાં પ્રગતિ મેળવી શકીએ. કેતુ શું કરે? કેતુ છોડાવી દે. એટલે જો તમે માની લો કે તમે કેરિયર ઉપર ફોકસ કરશો, તમે તમારા પાર્ટનર ઉપર તમે ફોકસ કરશો તો બીજી વસ્તુને છોડાવી દેશે. માની લો તમે તમારી પત્ની ઉપર ફોકસ કર્યું તો ભાગીદારી વર્ગ સાથેનું ફોકસ અલગ કરાવડાવી દેશે. એટલે ક્યાંક ને ક્યાંક જે જગ્યાએ રાહુ બિરાજમાન છે ત્યાંથી 7મા સ્થાન ઉપર ફોકસ કરાવડાવે છે અને કેતુ મહારાજ એ જગ્યાએનું ફોકસ છે એને દૂર કરે છે. તો સ્વાભાવિક રીતે રાહુ અને કેતુ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં પ્રભાવ નાખતા હોય છે. દર્શક મિત્રો, જેવી રીતે ઇલેક્ટ્રિક છે રાહુ સાથે જોડાયેલું છે, હવે ઇલેક્ટ્રિક સાધનો રાહુ સાથે જોડાયેલા છે. હવે એનો પોઝિટિવ ફાયદો એ છે
છે કે માની લો અંધારું હોય, ઇલેક્ટ્રિક સાધનોને તમે ચાલુ કરી દો તો શું થાય? અલગ અલગ જગ્યાએ રોશની, અલગ અલગ જગ્યાએ અજવાળું થઈ જાય. એ પોઝિટિવ વસ્તુ છે. પોઝિટિવ વસ્તુ કરવાથી એટલે કે તમે જ્યારે માપમાં રહીએ, જ્યારે મર્યાદાની અંદર રહીએ તો એનું આપણને બેસ્ટ રિઝલ્ટ મળે છે. હવે મર્યાદાની વાત કરીએ, મર્યાદાની બહારની વાત કરીએ તો જ્યારે ઇલેક્ટ્રિક વસ્તુ છે એ મર્યાદાની બહાર આપણે જઈએ તો શોર્ટ સર્કિટ થઈ જાય, સમસ્યા ઉત્પન્ન થાય ને એના લીધે આપણને તકલીફ થાય. તો દર્શક મિત્રો, વાત આજે આપણે રાહુ અને કેતુની કરીએ છીએ કે જ્યોતિષ શાસ્ત્રની અંદર રાહુને ક્રૂર અને નિર્મમ ગ્રહ કીધેલો છે. આ રાહુ મહારાજ કુંડલીની અંદર જયારે દોષો ઉત્પન્ન કરાવડાવે ત્યારે ઘણી બધી ઘટનાઓ ઉત્પન્ન કરાય. દાખલા તરીકે નીંદર નથી આવતી તો એ પણ રાહુના લીધે છે. ક્યાંક ને ક્યાંક તમને ડરાવના સપના આવી રહ્યા છે તો એ પણ રાહુના લીધે છે. સૂતા સમયે તમે વારંવાર તમે ડરી જાઓ છો, વારંવાર તમે જાગૃત થઈ જાઓ છો અથવા તો ઝબકીને જાગી જાઓ છો તો એ પણ તમારે રાહુના લીધે ઉત્પન્ન થાય છે. શરીરની અંદર તમને કમજોરી ઉત્પન્ન થાય તો એ પણ રાહુના લીધે થાય. આળસ ઉત્પન્ન થાય તો એ પણ રાહુના લીધે ઉત્પન્ન થાય. તો દર્શક મિત્રો, જ્યારે તમને આવા સંકેતો ઉત્પન્ન થવા લાગે તો સમજી લેવાનું કે તમારી કુંડલીનો રાહુ ખરાબ છે, રાહુ તમને સમસ્યા આપી રહ્યો છે. તો દર્શક મિત્રો, રાહુના દોષ કયા કયા છે? તો સ્વાભાવિક રીતે રાહુના દોષની જો વાત કરવામાં આવે તો તમારા નખ છે, આ નખ એ ક્યાંક ને ક્યાંક વધવા લાગે ને એ પણ એનો શેપ સારો ના હોય. બીજા નંબરની અંદર ક્યાંક ને ક્યાંક તમે વારંવાર નખ છે વધી અને એની મેળે મેળે ખરવા લાગે તો પણ સમજી લેવાનું કે રાહુ તમારો ખરાબ છે, રાહુ તમને સમસ્યા આપી રહ્યો છે. તમારા ઘરની અંદર તમારા કોઈ પાલતુ પશુ પક્ષી હોય, કારણ કે ઘણા લોકોને શ્વાન પાળવાનો શોખ હોય, ઘણા લોકો પક્ષીઓને પાળતા હોય, એનો શોખ હોય તો એ વારંવાર જયારે મરી જાય એટલે કે ગુજરી જાય તો પણ સમજી લેવાનું કે રાહુ તમારો ખરાબ છે. પરિવારના સભ્યો વચ્ચે જયારે વૈચારિક મતભેદોનું પ્રમાણ વિશેષ માત્રામાં રહેવા લાગે તો પણ રાહુ ખરાબ છે. પતિ અને પત્ની આ બંને વચ્ચે લડાઈ ઝઘડા ચાલુ થઈ જાય, ક્યાંક ને ક્યાંક નજીવી બાબતે ડિવોર્સ સુધીની વાત આવી જાય તો પણ રાહુ મહારાજ ખરાબ છે. રાહુની અશુભ અસર જ્યારે આપણા જીવનની અંદર વધારે પડતી વધી જાય તો ઘરની આજુબાજુમાં સર્પ દેખાવાનું પણ ચાલુ થઈ જાય છે. વ્યક્તિનું જે મગજનું સંતુલન હોય છે અસંતુલિત થઈ જાય છે. ઘણા લોકોને મેન્ટલી ડિપ્રેશન આવી જાય છે, ઘણા લોકોને મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે, ઘણા લોકો ગાંડા ગદોડવાના પણ ચાલુ કરી દે છે. તો આ બધી વસ્તુઓ જ્યારે ઉત્પન્ન થાય, વધારે પડતો ભ્રમ ઉત્પન્ન થાય, વધારે પડતા તમને વિચારો એવા ઉત્પન્ન થાય કે નહીં આમ થઈ જશે તો આ બધી વસ્તુ રાહુના લીધે ઉત્પન્ન થતી હોય. દર્શક મિત્રો, રાહુ દોષ જ્યારે જીવનની અંદર આવતો હોય ત્યારે અલગ અલગ ઉપાયો આપણે કરવાથી આપણને સારો લાભ મળી શકતો હોય છે. દર્શક મિત્રો, એવી જ રીતે કેતુ મોક્ષનો કારક ગ્રહ છે. કારણ કે રાહુ છે ઉપરનું મસ્તક છે, કેતુ છે નીચેનું ધડ છે. વ્યક્તિને જયારે મોક્ષ જોતો હોય તો મોક્ષ માટેનો કારક કેતુ છે ને કેતુ જ્યાં બેઠો હોય ને ત્યાંથી જ્યાં દ્રષ્ટિ કરે ને એને એમ થાય કે ઓહો, હું આ બધું મૂકી દઉં તો મારે આની વસ્તુની શું જરૂર છે. એક્ઝામ્પલ તરીકે કેતુ 7મે બેઠો છે, રાહુ પહેલે છે, કેતુ 7મે છે. તો જે લોકો ધ્યાનની અંદર કે તમે જોજો ઘણા બધા એવા સેશન યુટ્યુબની અંદર ચાલતા હોય છે કે આપણો જન્મ આ પૃથ્વી ઉપર થયો છે શું કામે, આપણે શું કરવા માટે થયા છીએ, આ બધા કેતુના લક્ષણ છે. મોક્ષ એ કેતુ આપે છે. તો સ્વાભાવિક રીતે કેતુ આપણા જીવનની અંદર પીપાસા, ઈચ્છાઓ વધારવી એ પણ કેતુના લીધે છે. કારણ કે અતૃપ્ત અવસ્થા છે કેતુના લીધે આપણને પ્રાપ્ત થતી હોય છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જે લોકોને તર્ક વિતર્કની ભાવના ઉત્પન્ન થાય એ પણ કેતુના લીધે છે. માનસિક ગુણોનો કારક એ કેતુ ગણવામાં આવે છે અને કુંડલીની અંદર કેતુ મહારાજ જ્યારે દોષ ઉત્પન્ન કરે ત્યારે સર્જરીને લગતી સમસ્યા ઉત્પન્ન થાય. આપણા જીવનની અંદર એકાગ્રતા નથી આવતી, આપણું માઇન્ડ ભટકતું રહે છે, ઘડીકવાર આમ આવી સમસ્યા જ્યારે ઉત્પન્ન થાય ત્યારે સમજી લેવાનું કે કેતુ મહારાજ આપણા ક્યાંક ને ક્યાંક તકલીફ આવી રહ્યા છે. વગર કારણે તમારે ઝઘડાઓનું પ્રમાણ થાય, વગર કારણે તમારે ચિંતા ઉત્પન્ન થાય, વગર કારણે તમારી સંપત્તિને નુકસાન થાય તો પણ સમજવાનું કે તમારો કેતુ ખરાબ છે. વારંવાર તમે ઝઘડાઓથી ઘેરાઈ જાઓ, વારંવાર તમે વિવાદોની અંદર આવી જાઓ તો પણ તમારો કેતુ ખરાબ છે. દર્શક મિત્રો, જ્યારે અશુભ કેતુ હોય ત્યારે કાનૂની વ્યવસ્થાની અંદર, કાયદાકીય વ્યવસ્થાઓની અંદર પણ સમસ્યા થાય છે અને જ્યારે કેતુ ખરાબ હોય ત્યારે રાજ્ય તરફથી દંડ મળે, સરકાર તરફથી સમસ્યા ઉત્પન્ન થાય, કાયદાકીય સમસ્યા ઉત્પન્ન કરાવડાવે અને ચરિત્રને લગતી સમસ્યા એ પણ કેતુના લીધે ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, રાહુની મહાદશા 18 વર્ષની હોય છે. જીવનની અંદર જ્યારે વ્યક્તિને રાહુની મહાદશા આવતી હોય છે ત્યારે વ્યક્તિ પોતે ગભરાઈ જતો હોય, ઓહો રાહુની મહાદશા આવશે તો શું થશે, તકલીફો ઉત્પન્ન થશે. રાહુ છે, શનિ છે, કેતુ છે, કોઈ ગ્રહ દર્શક મિત્રો ખરાબ નથી. એ તમારા જીવનની અંદર
કઈ રીતે તમને બેનિફિટ આપે છે, કયા સ્થાનમાં બિરાજમાન છે એના ઉપર ડિપેન્ડ છે. હવે રાહુ મહારાજ 18 વર્ષની મહાદશામાં ઘણા રોડપતિને કરોડપતિ પણ બનાવી શકે છે, કારણ કે એક્સિડેન્ટલી લાભ રાહુના લીધે તમને ઉત્પન્ન થતો હોય છે. ઓચિંતાની સમસ્યાઓ તમને રાહુના લીધે ઉત્પન્ન થતી હોય છે. હવે એટલા માટે જ્યારે તમારો રાહુ ખરાબ હોય તો સમજવાનું કે તમારા જીવનની અંદર એક્સિડેન્ટલી નુકસાન થવાનું ચાલુ થશે. તમારો રાહુ ખરાબ છે તો તમારા ઘરમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બગડવાનું ચાલુ થશે. તમારો રાહુ ખરાબ છે તો તમારા ઘરમાં ઝઘડાઓનું પ્રમાણ ચાલુ થશે. તમારો રાહુ ખરાબ છે તો અમુક સમયે તમને એકલું રહેવું ગમશે. રાહુ તમારો ખરાબ છે તો મનમાં નેગેટિવ વિચારધારાઓનું પ્રમાણ રહેશે. જેનો પહેલા સ્થાનમાં રાહુ છે ને એનો 24 કલાક મગજ ચાલુ હોય, હૂતો હોય તોય વિચાર મનની અંદર આવતા રહેતા હોય તો સમજી લેવાનું કે આ વ્યક્તિનો રાહુ પહેલા સ્થાનમાં છે અથવા રાહુ ખરાબ છે. રાહુ ખરાબ હોય તો દર્શક મિત્રો આવી સમસ્યાઓ 100% ઉત્પન્ન કરાવડાવતો હોય તો રાહુ દોષથી, કેતુ દોષથી બચવા માટેના ઉપાયો કયા કરવા? હવે ઘરમાં આપણને કેવી રીતે ખબર પડે કે ભાઈ મારે રાહુની સમસ્યા છે કે કેતુની સમસ્યા? દર્શક મિત્રો, તમારા ઘરનું વાસ્તુ છે ને એ પણ બતાવે છે કે તમારા ઘરની અંદર રાહુને લગતી સમસ્યા છે કે કેતુને લગતી સમસ્યા છે. કારણ કે આપણા ઘણી વસ્તુ એવી હોય છે કે આપણા જીવનની અંદર સારો લાભ આપી શકતી હોય છે. આપણા ઘરની અંદર નૈઋત્ય ખૂણો રાહુ અને કેતુ સાથે જોડાયેલો છે, રાહુ મહારાજ સાથે જોડાયેલો છે. હવે સ્વાભાવિક રીતે નૈઋત્ય ખૂણો એટલે કે સાઉથ વેસ્ટનો ખૂણો, જેને આપણે નૈઋત્ય ખૂણો તરીકે ઓળખીએ છીએ, દક્ષિણ પશ્ચિમનો ખૂણો જેને આપણે નૈઋત્ય ખૂણો તરીકે ઓળખીએ છીએ, આ ખૂણાની અંદર એટલા માટે જ વજન વધારે રાખવું એવું કીધેલું છે. એટલા માટે જ કીધેલું છે કે ઘરના જે મુખ્ય વ્યક્તિ હોય એ વ્યક્તિએ આ દિશાની અંદર સૂવું જોઈએ. એટલા માટે જ કીધેલું છે કે આ દિશાની અંદર તિજોરી તમારે રાખવાની ને ઉત્તર તરફ ખુલે એવી રીતે રાખવાની, તો તમારા જીવનની અંદર એક્સિડેન્ટલી પૈસાનું આવકનું પ્રમાણ રહે, તમને સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, આપણા ઘરની અંદર જે ટોયલેટ સીટ છે ને એ રાહુ છે. તમે જોજો ટોયલેટ સીટ કોઈ પણ વાસ્તુશાસ્ત્રી હશે એમ કે ટોયલેટ સીટ તમારી, કારણ કે પહેલાના જમાનામાં શું થતું કે ઘરની બહાર લેટ્રિન બાથરૂમ રાખતા, હવે આપણે ઘરની અંદર રાખીએ છીએ એટલે સ્વાભાવિક કોઈ પણ દિશાને દૂષિત તો કરવાનું જ છે. અને એ દિશા જ્યારે દૂષિત થાય છે ત્યારે એને લગતી સમસ્યાઓ આપણા જીવનમાં ઉત્પન્ન થતી હોય. એક્ઝામ્પલ તરીકે તમે માની લ્યો કે નૈઋત્ય ખૂણાની અંદર ટોયલેટ સીટ તમારી આવી ગઈ તો એક્સિડેન્ટલી ડાઉન ફ્લો તમારે ચાલુ થઈ જશે. એટલે ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર સંઘર્ષ વધારે આવશે. તમને એમ લાગશે કે તમે ડાઉન થતા જાઓ છો, નીચે પડતા જાઓ છો. હવે આ જ ટોયલેટ સીટ તમારી અગ્નિ ખૂણાની અંદર આવી ગઈ તો શું થાય? પ્રતિષ્ઠાની અંદર સમસ્યા કરાવે, ડાયજેશનની સમસ્યા કરાવે, બેનને ગાયનેકને લગતી સમસ્યા કરાવે. આ બધી વસ્તુઓ તમારી ટોયલેટ સીટ એ રાહુ છે. તો સ્વાભાવિક રીતે આપણા ઘરની અંદર રહેલી ટોયલેટ સીટની એટલા માટે જ વાસ્તુશાસ્ત્રી રેમેડી કરવાની કહેતા હોય છે ને એ ઉપાયો કરવાથી આપણા જીવનની અંદર આપણને બેસ્ટ રિઝલ્ટ મળતું હોય છે. દર્શક મિત્રો, નાની નાની વસ્તુઓ આપણા રિલેશન સાથે, આપણા સંબંધો સાથે ને વાસ્તુના નાના નાના ઉપાયો આપણા જીવનમાં ઘણો બધો લાભ પણ આપતા હોય છે. હવે દર્શક મિત્રો, રાહુ અને કેતુની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ તો તમારો રાહુ ખરાબ છે, કેતુ તમારો ખરાબ છે, તો કયા ઉપાયો કરવા જેથી તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે? અરે સુખી દાંપત્ય જીવન માટે, ઘરની અંદર ગ્રોથ માટે, ઘરની અંદર સારી આવક માટે ખાસ વાસ્તુના નાના એવા કયા ઉપાયો તમે કરી શકશો કે જેથી તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે? આ દરેક વિષય ઉપર ચર્ચા કરવી છે. ઘણી વખત રાહુ મહારાજથી આપણને પીડા ઉત્પન્ન થતી હોય ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક અલગ અલગ વસ્તુઓ, જે લોકો શરાબ પીતા હોય છે, ન ખાવાની વસ્તુ ખાવી, ન પીવાની વસ્તુ પીવી, તો આ બધી વસ્તુઓ રાહુ તમારો ખરાબ કરે છે. જેના લીધે તમારા જીવનની અંદર એક્સિડેન્ટલી સમસ્યાઓ સર્જાય છે, જેના લીધે તમારા ઘરમાં કંકાસનું વાતાવરણ સર્જાય છે, જેના લીધે તમારા જીવનની અંદર મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓ પણ આના હિસાબે તમારે ઉત્પન્ન થતી હોય છે. જે લોકો રાહુના પ્રભાવથી દૂષિત હોય, રાહુના લીધે સમસ્યા સર્જાતી હોય, એવું કહેવાય છે કે સાંબ સદા શિવ ભગવાન ભોળિયાનાથની આરાધના કરવાથી રાહુને લગતી સમસ્યાની અંદર તમને લાભ મળી શકે છે. સાચા મનથી તમે ભગવાન શંકરની પૂજા કરશો, નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય વસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. ભગવાન સામ સદા શિવની તમે પૂજા કરશો, ભગવાન ભોળિયાનાથની તમે પૂજા કરશો તો રાહુનો નકારાત્મક પ્રભાવ તમારે દૂર થશે, પોઝિટિવ પ્રભાવ તમને લાભ થશે. રાહુની મહાદશાની અંદર 18 વર્ષની આ રાહુની મહાદશા
અથવા એની અંદર જો તમે શિવ પુરાણનો પાઠ કરો, એની અંદર તમે શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરો, રોજને માટે તમે ભગવાન શંકરની પૂજા કરો, રોજને માટે ભગવાન તમે શિવની આરાધના કરો, તો અવશ્ય રાહુને લગતી તમારી કોઈ સમસ્યા હશે તો એ સમસ્યાની અંદર તમને રાહત મળી શકે. એક્સિડેન્ટલી જે તમને સમસ્યાઓ સર્જાઈ રહી છે એમાંથી પણ તમને લાભ મળતો જણાય. બીજા નાના નાના ઉપાયો કે જે તમારી રાહુ દોષને લગતી સમસ્યાઓ દૂર કરી શકે છે. દર્શક મિત્રો, સ્વાભાવિક રીતે આપણા જીવનની અંદર રાહુ અને કેતુ વિશેષ માત્રામાં પ્રભાવ પાડતા હોય છે, કારણ કે આપણા જીવનની અંદર જે કોઈ પણ ઓચિંતાની ઘટનાઓ ઘટે છે, હવે એક્સિડેન્ટલી તમને કોઈની હેલ્પ મળી ગઈ, ભગવાન તરફથી તમને કંઈક મદદ મળી ગઈ, તો સમજી લેવાનું કે રાહુ તમારા ઉપર મહેરબાન છે. રાહુ મહેરબાન હોય તો ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર બેસ્ટ રિઝલ્ટ આપે છે, સુંદર મજાનો લાભ આપે છે. તો દર્શક મિત્રો, વાસ્તુ અનુસાર પણ રાહુ અને કેતુ આ બંને કેવી રીતે તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે એ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે, પરંતુ વાત એક કોલર મિત્ર સાથે કરીએ. હેલો, જય ગણેશ. જય ગણેશ દાદા. બોલો બેન. દાદા, મારે મારા વિશે પૂછવાનું છે. મારી જન્મ તારીખ છે 30/12/1989. સમય સવારે 8:15. જન્મનું સ્થળ ઢાચા, આપણે ગીર સોમનાથ જિલ્લો. ઓકે, શું પ્રશ્ન હતો? દાદા, હું બધી જ એક્ઝામ આપું છું, પરીક્ષા પણ મેં પાસ થતી નથી, તો મારા ભવિષ્યમાં સરકારી નોકરી છે કે નહીં? અને અત્યારે જીવનમાં બહુ દુઃખ રહી છે, કંઈક ને કંઈક દુઃખ આવ્યા જ કરે છે દાદા. જુઓ, પહેલા વહેલા તો બેન તમારી કુંડલીની અંદર પહેલા સ્થાનમાં સૂર્ય અને શનિનો સંઘર્ષ યોગ છે. દર્શક મિત્રો, આ સૂર્ય શનિના સંઘર્ષ યોગ ઉપર ઘણી વખત મેં ટીવી પ્રોગ્રામની અંદર કીધું છે. હવે સૂર્ય શનિનો સંઘર્ષ યોગ જેના જીવનની અંદર હોય, આવા વ્યક્તિને અથાગ મહેનત કરવા છતાં ફળ ઓછું મળતું હોય, મોઢામાં આવેલો કોળિયો અમુક સમયાંતરે છીનવાઈ જતો હોય. સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે પેટને લગતી સમસ્યા પણ ઉત્પન્ન કરાવડાવે. સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે દાંપત્ય જીવનની અંદર પણ સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. અને સૂર્ય શનિનો સંઘર્ષ યોગ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર જશ ઓછો પણ અપાવે. હવે તમારા બેન જન્માક્ષર જોવા જઈએ તો ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે અમુક સમયાંતરે મેન્ટલી નેગેટિવિટી ઉત્પન્ન કરાવડાવે, મન દ્વિધામય કરાવે, થોડી વાર એમ કરવું થોડી વાર આમ કરવું, આવું મનની અંદર થયા કરે. સૂર્ય શનિ સંઘર્ષ યોગ અને ચંદ્ર રાહુ ગ્રહણ યોગ આ બંનેની પૂજા અવશ્ય કરવી હિતાવહ છે. દર્શક મિત્રો, રાહુ છે ને અલગ અલગ સ્થાનમાં અલગ અલગ પ્રભાવ નાખતો હોય. બેન, તમારે બીજા સ્થાનમાં રાહુ છે. હવે બીજા સ્થાનમાં રાહુ જો પોઝિટિવ હોય તો શું કરાવે? ધનનું સુખ સારું અપાવે અને ક્યાંક ને ક્યાંક સારો લાભ અપાવે. પરંતુ જો રાહુ ખરાબ હોય તો પરિવારથી વૈચારિક મતભેદ કરાવે. તમારો મકરનો રાહુ ચંદ્રની સાથે બિરાજમાન છે, જેના લીધે પરિવાર સાથેની લેણાદેણી તમારે ઓછી રહેતી જણાય. તમારા જીવનની અંદર પોઝિટિવ લાભ, સારો લાભ મેળવવા માટે બને તો ભગવાન શિવની આરાધના અવશ્ય કરજો. રોજને માટે ભગવાન શંકરના મંદિરે જલ અને કાળા તલ તમે અવશ્ય અર્પણ કરજો. એની સાથે સાથે સંઘર્ષ યોગ અને ગ્રહણ યોગની પૂજા કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વહેલા તો ઉઠતા જશો, એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ તમે જુઓ છો એટલે વહેલા તો તમે ઉઠતા જશો, પરંતુ વહેલા ઉઠી ભગવાન સૂર્યને તમે હળદરવાળું જલ ચડાવજો અને હનુમાન ચાલીસાનો બેન પાઠ કરજો, પોઝિટિવ લાભ મળશે. 12મે મંગળ બેઠો છે અને આ મંગળ માટે રેવડીનું દાન કરવું તમારા માટે ઉત્તમ રહેશે. રેવડીનું દાન મંગળવારના દિવસે વિશેષ કરવાથી આપને સુંદર મજાની સફળતાઓ પ્રાપ્ત થતી જણાય. ભગવાન ગણેશનું પ્રતિનિધિત્વ કરે છે. તમારે કેતુને સારો કરવો છે તો ભગવાન ગણપતિની ઉપાસના કરવી જોઈએ. કુંડલીની અંદર જો કેતુનો દોષ હોય તો ક્યાંક ને ક્યાંક જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે છે. હવે કેવી રીતે ખબર પડે કે કેતુના લક્ષણો શું છે, આપણો કેતુ ખરાબ છે, કેવી રીતે ખબર પડે? તો કુંડલીની અંદર જયારે કેતુ આપણો નબળો હોય ત્યારે આપણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકતો હોય. કાનૂની વ્યવસ્થાની અંદર, કાયદાકીય વ્યવસ્થાની અંદર આ બધામાં આપણને તકલીફ થાય, ચરિત્રનો દોષ થાય તો કેતુના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. ભગવાન ગણેશની ઉપાસના કરવાથી પણ સારો લાભ મળે ને મત્સ્યદેવની પૂજા કરવી જોઈએ. મત્સ્યદેવની પૂજા કરવાથી પણ કેતુનું તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. જે વ્યક્તિ સવારના પોરમાં ઉઠી હળદરનું તિલક અને કેસરનું તિલક મસ્તક ઉપર કરે છે, આવા વ્યક્તિને કેતુનો દોષ દૂર થાય છે, કેતુ પોઝિટિવ રિઝલ્ટ આપે છે અને સુંદર મજાનો લાભ મળતો જણાય છે. વૃદ્ધ અને લાચાર વ્યક્તિની જો તમે સહાયતા કરો તો પણ કેતુ તમને સુંદર મજાનો લાભ આપી શકે છે. જો બહેનોનો કેતુ સારો નથી તો એ લોકોએ કાનની અંદર સોનાની કડી પહેરવી જોઈએ. કાનની અંદર સોનાની કડી પહેરવાથી કેતુ પોઝિટિવ રિઝલ્ટ આપે છે અને
આવા લોકો જેનો કેતુ ખરાબ હોય એ લોકોએ પિતાનું સન્માન કરવું જોઈએ, તમારા કુળ ગોરનું સન્માન કરવું જોઈએ, તો કેતુ તમને બેસ્ટ રિઝલ્ટ આપશે. તમે જો શ્વાનને પાળશો તો શ્વાનને પાળવાથી, શ્વાનની સેવા કરવાથી પણ તમને કેતુનું પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. જ્યોતિષીની સલાહ લઈ અને કેતુ માટે કેતુનો લસણીયો નામનો ગ્રહ આવે છે. આ લસણીયો નામનો ગ્રહ ધારણ કરવો જોઈએ. કેતુ માટે 9મુખી રુદ્રાક્ષ પણ તમે ધારણ કરી શકો અને 17,000 ના મંત્ર છે ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ કેતવે નમઃ. આ મંત્રનો જપ વિશેષ માત્રામાં કરવાથી પણ કેતુને લગતી સમસ્યાઓ તમારી દૂર થતી જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન કરીએ અને પછી રાહુ ગ્રહ વિશે ચર્ચા કરીશું અને પછી જાણીશું કે રાહુ અને કેતુ તમારા ઘરની અંદર કેવી રીતે ખરાબ અસર કરે, એના ઉપાયો શું વાસ્તુ મુજબ. જોઈએ કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હાલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારા હસબન્ડ વિશે પૂછવું હતું. તો તમારા પતિદેવની તારીખ બોલી જાઓ. એમની જન્મ તારીખ છે 17/8/73. 17/8/1973. સમય સવારે 8:30 થી 8:30 ની વચ્ચે. જન્મનું સ્થળ. જન્મનું સ્થળ અમદાવાદ. ઓકે, શું પ્રશ્ન હતો બેન? એમનો પ્રશ્ન એ હતો, એમને છે ને પોતાનો ધંધો ખોલવો છે, હા, ઠંડા પીણાનો એવો ખોલવો છે. હવે એ પાર્ટનરશીપમાં ખોલશે કે પર્સનલમાં ખોલશે તો લાભ થશે? તમારા હસબન્ડને કોઈની નીચે કામ કરવું તો ગમતું નથી પાછું, હે? હા. ચલો જન્માક્ષરની વાત કરીએ. સિંહ લગ્નની કુંડલી છે. સિંહ લગ્નની અંદર સૂર્ય મહારાજ પહેલા સ્થાનની અંદર છે, ભાગ્યસ્થાનમાં મંગળ મહારાજ છે. ધર્મ ઉપર શ્રદ્ધા હોવા છતાં અમુક સમયે શંકા કુશંકા ઉત્પન્ન કરાવડાવે, કોઈની નીચે કામ કરવું ન ગમે, મગજ ક્યારેક ક્યારેક ગરમ થઈ જાય, પેટને લગતી સમસ્યા અમુક સમયાંતરે ઉત્પન્ન કરાવડાવે. શનિ કેતુનો શ્રાપિત દોષ છે, મહેનત કરવા છતાં અમુક સમયે ફળનું પ્રમાણ ઓછું કરાવડાવે. શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય મહારાજ ઉપર પડી રહી છે, જીવનમાં સંઘર્ષનું પ્રમાણ રહે, બંને માણસ વચ્ચે પણ અમુક સમયાંતરે વૈચારિક મતભેદોનું પ્રમાણ રહે. હવે આને સ્વતંત્ર વ્યવસાયથી લાભ મળે એમ છે, નથી મળે એમ નહીં, મળે એમ છે. મહેનત કરવી પડશે, મહેનત કરશો તો સારું પરિણામ મળશે, પણ અમુક સમય આનો માઇન્ડ છે ને બેન ડિસ્ટર્બ થઈ જાય છે, અને માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય છે એટલે પ્રોબ્લેમ્સ થાય છે. ક્યારેક ઉતાવળિયા નિર્ણયો આને નુકસાન કરાવડાવે છે. બને તો રોજ મેડિટેશન, રોજને માટે ધ્યાન કરો. રોજને માટે ધ્યાન કરવાથી આનો માઇન્ડ કાબુમાં રહેશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા અવશ્ય કરવી જેથી પોઝિટિવ ફાયદો મળી શકે. 600 ગ્રામ ચણાની દાળ 6 ગુરુવાર ધર્મસ્થાનમાં દાન આપવી, બને તો સ્મશાનની અંદર પીવાના પાણીની વ્યવસ્થા કરવી. આ બધાથી પોઝિટિવ લાભ મળતો જણાય, કાર્ય સિદ્ધ થતા જણાય ને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. વાત કરવી છે દર્શક મિત્રો બીજા એક કોલર મિત્ર સાથેની સમસ્યાના સમાધાનની કરવી છે, પરંતુ એ પહેલા દર્શક મિત્રો વાત કરી લઈએ રાહુના ઉપાયોની. દર્શક મિત્રો, ઘણી વખત રાહુ મહારાજના લીધે આપણને જયારે નુકસાની ઉત્પન્ન થતી હોય, એક્સિડન્ટલી સમસ્યા ઉત્પન્ન થતી હોય, તો ક્યાંક ને ક્યાંક આપણે ગભરાહટ આપણને વધારે પડતી થવા લાગે છે, અને ગભરાહટ વધારે થાય એટલે સમસ્યાનું સમાધાન ન મળે, આપણો માઇન્ડ છે શુષ્ક થઈ જાય, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થઈ જાય. તો આ બધી વસ્તુ માટે રાહુ અને સારો કરવા માટે સોમવાર અથવા શનિવારના દિવસે તમારે ભગવાન શંકર ઉપર જલ અવશ્ય ચડાવવું જોઈએ. સોમવાર અને શનિવારના દિવસે ભગવાન શિવ ઉપર જલ ચડાવવાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. સવારના પોરમાં સ્નાન કરી અને ઓમ રામ રાહવે નમઃ આ મંત્રનો 108 વખત જપ કરવો જોઈએ તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળે. દાભડો દર્ભ નાખી અને તમે સ્નાન કરો તો એનાથી પણ રાહુની અસર ઓછી થાય છે અને તમને સારો લાભ મળતો જણાય છે. બુધવારથી ચાલુ કરી અને 7 દિવસ સુધી તમારે કન્ટિન્યુ શ્વાનને મીઠી રોટલી અર્પણ કરવી જોઈએ. એનાથી પણ રાહુનો દોષ ઓછો થાય છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને તમને સુંદર મજાનો લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, ઘણી વખત જ્યોતિષ શાસ્ત્રની અંદર રાહુ અને કેતુ માયાવી ગ્રહો છે, છાયા ગ્રહો છે. કુંડલીની અંદર આની જે ખરાબ પરિસ્થિતિ છે આપણને ઘણી બધી વખત સમસ્યાઓ પણ ઉત્પન્ન કરે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો એનું પણ દરેક દિશાની અંદર વિશેષ માત્રામાં મહત્વ છે. તો આપણા ઘરની અંદર રાહુ અને કેતુનો પણ વાસ હોય છે. જો એ દિશાને આપણે વ્યવસ્થિત રીતે રાખીએ, એ દિશાને આપણે સારી રીતે રાખીએ તો એના ખોટા પ્રભાવોથી આપણે બચી શકીએ છીએ અને ઉત્તમ પ્રકારનો લાભ મેળવી શકાય છે. દર્શક મિત્રો,
મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો ઘરની દક્ષિણ પશ્ચિમ દિશા, જેને આપણે નૈઋત્ય ખૂણો કહીએ છીએ, આ દિશાની અંદર રાહુ અને કેતુનું રાજ રહેલું છે. સ્વાભાવિક રીતે કોઈ પણ વસ્તુની અંદર જો અહીંયા સાવધાની રાખવામાં આવે તો વિશેષ માત્રામાં લાભ મળે. આ દિશામાં ક્યારેય મંદિર ન રાખવું જોઈએ. આ દિશાની અંદર રાહુની દિશા હોવાના લીધે આ દિશાની અંદર જો મંદિર રાખવામાં આવે તો એના નેગેટિવ પ્રભાવો આપણને મળે છે અને એના લીધે આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે. તુલસીનું વૃક્ષ આ દિશાની અંદર ન રાખવું જોઈએ. તુલસીનું વૃક્ષ રાખવાથી પણ આપણા જીવનની અંદર સકારાત્મક એટલે કે પોઝિટિવ એનર્જી ઓછી થઈ જાય છે. આપણા જીવનની અંદર સમસ્યાઓ આવે છે અને આપણા જીવનની અંદર ઘણી બધી વસ્તુઓની તકલીફ થાય છે. ઘણી વખત શું હોય છે, બાળકોનો સ્ટડી રૂમ ઘણા લોકો ત્યાં બનાવી નાખતા હોય છે. તો ક્યારેય પણ દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર એટલે કે નૈઋત્ય ખૂણાની અંદર બાળકોનો સ્ટડી રૂમ ન બનાવવો જોઈએ. આ બાળકોનો સ્ટડી રૂમ ત્યાં બનાવવામાં આવે તો એનું માઇન્ડ એકાગ્ર નથી રહેતું ને ભણવામાં જ્યારે તમે તમારો માઇન્ડ ન રહે, તમારું મન એકાગ્ર ન રહે તો આપણા જીવનની અંદર અભ્યાસને લગતી સમસ્યાઓ સર્જાય છે. માટે મનની એકાગ્રતા રાખવી છે તો હંમેશા નોર્થ ઈસ્ટનો ખૂણો એટલે કે ઈશાન ખૂણાની અંદર જો સ્ટડી રૂમ બનાવવામાં આવે, નોર્થની અંદર ઉત્તર દિશાની અંદર જો સ્ટડી રૂમ બનાવવામાં આવે તો બેસ્ટ રિઝલ્ટ મળતું હોય છે. હવે તમારો નૈઋત્ય ખૂણાની અંદર ક્યારેય પણ તમારા બાળકોનો સ્ટડી રૂમ ન હોવો જોઈએ. ટોયલેટ ક્યારેય ન હોવું જોઈએ. મેં હમણાં જ વાત કરી કે ટોયલેટ સીટ છે રાહુ મહારાજ છે. તો સ્વાભાવિક રીતે જો તમે નૈઋત્ય ખૂણાની અંદર ટોયલેટ સીટ રાખશો તો તમારા જીવનમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે. તમારા જીવનની અંદર એક્સિડેન્ટલી નુકસાનો ચાલુ થશે. તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય સાથે પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે. માટે નૈઋત્ય ખૂણાની અંદર ક્યારેય પણ ટોયલેટ સીટ ન હોવી જોઈએ, નહીતર તમને સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. કરીએ સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હું હાજી. વડોદરાથી બોલું છું. બોલો બેન. હા, મારી જન્મ તારીખ 31/5/1987. સમય, સમય બપોરે 2 ને 10. જન્મ સ્થળ, વડોદરા. શું પ્રશ્ન? હા, પાછલા 2.5 વર્ષથી અમારી આર્થિક સ્થિતિ બહુ જ ખરાબ રહી છે, એટલે એ વિશે જાણવું છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. સ્વાભાવિક દર્શક મિત્રો, આપણા જીવનની અંદર અપડાઉનની સ્થિતિ, આર્થિક સમસ્યાઓ, ગ્રહાધીનમ સર્વ, કારણ કે ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્રહેશુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્ય સચરાચરમ. ગ્રહો છે એને આધીન બધી વસ્તુઓ છે. ગ્રહો જયારે ગોચરની અંદર લાભ આપવામાં આવે તો એક્સિડેન્ટલી માણસ રોડપતિમાંથી કરોડપતિ થઈ શકે અને ગ્રહો જયારે સમસ્યા સર્જાવે ત્યારે માણસને ઘણી બધી સમસ્યા ઉત્પન્ન થાય. આર્થિક, શારીરિક, માનસિક, કૌટુંબિક આ બધી સમસ્યા ઉત્પન્ન થાય. હવે જન્માક્ષરની વાત કરીએ તો ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ સપ્તમ સ્થાનની અંદર બિરાજમાન છે. કુંભ રાશિની અંદર શનિ મહારાજ છેલ્લા 1.5 વર્ષથી ચાલે છે. અત્યારે બુધની મહાદશા ચાલી રહી છે અને બુધમાં ઓલરેડી રાહુ મહારાજની મહાદશા છે. હવે બુધની મહાદશાની અંદર જોવા જઈએ તો જ્યારથી ચંદ્ર મહારાજની મહાદશા પ્રાપ્ત થઈ એટલે કે 2021ની સાલની અંદર 13/1/2021 પછી તમારી સમસ્યાઓની અંદર ધીમે 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 વધારો થતો ગયો. મેન્ટલી ડિપ્રેશનને લગતી સમસ્યાઓ આવતી ગઈ. ઓલરેડી ભાગ્યસ્થાનની અંદર વૃષભનો સૂર્ય બેઠો છે. શનિ મહારાજ કુંભ રાશિની અંદર છે અને અત્યારે જન્મના રાહુ ઉપર ગોચરના રાહુનું ભ્રમણ છે, જે છેલ્લા 1 વર્ષથી આ સમસ્યાની અંદર વિશેષ માત્રામાં વધારો કરી દીધો. તો બેન, કયો ઉપાય કરવો કે જેથી આ સમસ્યામાંથી નીકળી શકાય? જુઓ, કર્મ છે ને, આપણા જીવનની અંદર અલગ અલગ વસ્તુઓ દ્વારા આપણને સમસ્યાઓ થતી હોય. શનિની 3જી દ્રષ્ટિ પડે, શનિની 7મી દ્રષ્ટિ પડે અને શનિ મહારાજની 10મી દ્રષ્ટિ પડે. હવે તમારી કુંડલીની અંદર શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે, જે જીવનમાં અપડાઉનની સ્થિતિનું સર્જન કરે. સંઘર્ષ યોગ છે જે જીવનમાં મોઢામાં આવેલો કોળિયો છીનવાવી દે. સંઘર્ષ યોગ છે જે અમુક સમયે લગ્ન જીવનની અંદર પણ સમસ્યા ઉત્પન્ન કરે. અને આ શનિ મહારાજ એના લીધે સમસ્યા ઉત્પન્ન થતી હોવાના લીધે શનિ સૂર્ય સંઘર્ષ યોગ, ગુરુ રાહુ વિપ્ર ચાંડાલ યોગ, આ બંનેની પૂજા અવશ્ય કરો. બની શકે ત્યાં સુધી રોજને માટે ભગવાન સૂર્યની આરાધના કરી રોજ સવાર અને સાંજ બંને સમય હનુમાન ચાલીસાના 5-5 પાઠ કરો. પોઝિટિવ ફાયદો થશે. તમારા ઘરના મંદિરની અંદર ચાંદીની લગડી ગંગાજળની અંદર પલાળીને રાખો, જેથી ઘરમાં નેગેટિવિટી દૂર થાય, પોઝિટિવિટી પ્રાપ્ત થાય. ઘરના બ્રહ્મસ્થાનની અંદર કપૂર અને લવિંગ રોજ સાંજે અવશ્ય પ્રજ્વલિત કરો, જેથી તમારા જીવનની અંદર જે એક્સિડેન્ટલી નુકસાન આવે છે, સમસ્યાઓ આવે છે, આ સમસ્યાઓ દૂર થાય. હવે આર્થિક લાભ માટે શું કરવું? મેરુ પૃષ્ઠ શ્રી યંત્રની પૂજા કરો અને બને ત્યાં સુધી ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ હ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો નિત્યને માટે 108 વખત તમે જપ કરો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. હેલો, હેલો, જય ગણેશ.
જય ગણેશ મહારાજ. હાજી મારે મારા હસબન્ડ માટે સવાલ પૂછવો હતો. બોલો. એમની જન્મ તારીખ છે 16/12/87, હા સવારે 8:45 નો જન્મ, હા મોડાસા. શું પ્રશ્ન હતો બેન? નોકરી માટે પ્રશ્ન છે કે એમને ટ્રાન્સફરની કોઈ શક્યતાઓ છે હમણાં, અને હોય તો કેટલા સમયમાં? ને દાહોદમાં એમની નોકરી છે તો દાહોદથી કઈ દિશામાં થઈ શકે? ચલો જન્માક્ષરની આપણે વાત કરીએ તો 12મા સ્થાનમાં સૂર્ય શનિનો સંઘર્ષ યોગ વૃશ્ચિક રાશિની અંદર છે. ધન લગ્નની કુંડલી છે. મીન રાશિની અંદર ગુરુ મહારાજ છે. નેતૃત્વ શક્તિ, ગ્રહણ શક્તિ, મેનેજમેન્ટ પાવર સારો રખાવડાવે. હવે વાત ચંદ્ર અને મંગળનો લક્ષ્મી યોગ લાભસ્થાનની અંદર છે અને લાભાધિપતિ શુક્ર પ્રથમ લગ્ન સ્થાનની અંદર ગુરુની રાશિના બિરાજમાન છે. દાહોદની અંદર એની લેણાદેણી તો બહુ સારી છે. એમાં ગુરુની મહાદશામાં રાહુની પ્રત્યંતર દશા ચાલે છે. ગુરુ મહારાજ ઓલરેડી સુખ સ્થાનમાં જઈને એવું કહેવાય કે યસ્ય કેન્દ્રે બૃહસ્પતિ, જેના કેન્દ્રની અંદર ગુરુ મહારાજ હોય એ કુંડલીના દરેક પ્રકારના દોષોને નષ્ટ કરે છે. અને તમારા ગુરુ તો ઓલરેડી કેન્દ્રની અંદર ગુરુ મહારાજ છે, સ્વગુરુ છે, ગ્રહણ શક્તિ સારી છે, નેતૃત્વ પાવર સારો છે, મેનેજમેન્ટ પાવર સારો છે. અને આ ગુરુ મહારાજ સુખસ્થાનની અંદર છે ને અત્યારે ગુરુ મહારાજની મહાદશા છે એટલે નોકરીની અંદર બઢતીના યોગો બની શકે, નોકરીની અંદર સારો લાભ મળી શકે. હવે ચિંતા કરવાની એ બાબતની અંદર કોઈ જરૂરિયાત રહેતી નથી. ભગવાન શિવની આરાધના, ભગવાન શંકરની પૂજા નિત્યને માટે કરવી, કારણ કે કાલ સર્પ દોષ બની રહ્યો છે. નિત્યને માટે ભગવાન શંકરની પૂજા કરવાથી ને દર મહિનાની અંદર આવતી શિવરાત્રીએ ભગવાન શંકર ઉપર કાળા તલ અને દૂધનો અભિષેક કરવાથી વિશેષ માત્રામાં સારો લાભ મળતો જણાશે. હલો હલો. જય હલો. ગણેશ. જય ગણેશ. જય ગણેશ. મુકુંદભાઈ, બોલો ને પ્રભુ. હું સુરતથી બોલું છું. પ્રકાશભાઈ, મારા દીકરા માટે પૂછવું હતું. તમારા દીકરાનું નામ, દેવાંગ, જન્મ તારીખ, 17/9/1997, સમય, સમય રાત્રે 8:15. જન્મનું સ્થળ. એના વિવાહ માટે પૂછવાનું હતું. ઓકે, જન્માક્ષરની વાત કરીએ. મેષ લગ્નની કુંડલી છે. સપ્તમ સ્થાનની અંદર તુલા રાશિના મંગળ અને શુક્ર છે. 7મે તુલાના મંગળ અને શુક્ર એટલે કે મંગળ દોષ બને છે. દર્શક મિત્રો, જેને મંગળ દોષ બનતો હોય આવા વ્યક્તિને લગ્નની અંદર ચોઇસ પ્રોબ્લેમ 100% થતો હોય. હવે 7મા સ્થાનમાં મંગળ મહારાજ છે, લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ કરાવે. 12મે ચંદ્ર શનિનો વિષયોગ છે, જે અમુક સમયાંતરે માઇન્ડ કન્ફ્યુઝ કરાવે ને ક્યારેક ગુસ્સાનું પ્રમાણ પણ કરાવે. મંગળ શુક્ર સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે ને સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ પર વિશ્વાસ બેસે, બાકી ભરોસો ઓછો બેસે. આપના જન્માક્ષર મુજબ મકર રાશિનો ગુરુ છે. મકર રાશિનો ગુરુ હોય ને એટલે એને શું થાય, ક્યારેક ઈગો પ્રોબ્લેમ પણ આવી જાય. હવે જન્માક્ષર મુજબ જોવા જઈએ તો વૃષભ રાશિ, સિંહ રાશિ, ધન રાશિ ને મીન રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. સપ્ટેમ્બર 2024 પછી આનો લગ્ન યોગ ચાલુ થવા જઈ રહ્યો છે. મંગળવારે માલપુવાનું દાન કરવું જોઈએ. ચંદ્ર શનિના વિષયોગની પૂજા કરવી જોઈએ અને બને ત્યાં સુધી દર મહિનાની અંદર દર મહિને આવતા એટલે કે દર 15 દિવસે આવતા પ્રદોષની પૂજા વિશેષ માત્રામાં સારો લાભ આપી શકશે. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો. હલો. જય ગણેશ. હલો. જય ગણેશ પ્રભુ. જય ગણેશ. હાજી. હા, મારું નામ પાર્થ છે હા. અને મારી જન્મ તારીખ છે 29/11/1994. સમય, સમય રાત્રે 8:08. જન્મ સ્થળ, જન્મસ્થળ અમદાવાદ કમનપુરા. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એમ હતો કે મારા અત્યારે 29 છે, 29 વર્ષ છે, પણ હજી સુધી મેરેજ થયા નથી. ઓકે, મેરેજમાં તકલીફ આવે છે. ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. પહેલી વસ્તુ એવી છે કે તમારા જન્માક્ષરની અંદર મિથુન લગ્નની કુંડલી છે. પંચમ સ્થાનમાં શુક્ર અને રાહુ સાથે છે. સૂર્ય, ગુરુ અને બુધ આ 3 ગ્રહો બિરાજમાન છે. 6ઠ્ઠા સ્થાનની અંદર અને ભાગ્યસ્થાનની અંદર શનિ મહારાજ છે. શનિની 3જી દ્રષ્ટિ કેતુ ઉપર પડે છે, શનિની 7મી દ્રષ્ટિ મંગળ ઉપર પડે છે અને શનિની 10મી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, જે સંઘર્ષ યોગનું સર્જન કરે છે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ લગ્નમાં વિલંબ અને વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે. એટલે લગ્ન થાય તો થયા પછી દાંપત્ય જીવન
જીવનમાં સમસ્યા રહી અને લગ્ન થવામાં તકલીફ આના હિસાબે ઉત્પન્ન થાય. શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા એક તો આપે કરવી અવશ્ય જરૂરી રહેશે. બને ત્યાં સુધી પત્નીમ મનોરમા દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવમ આ મંત્રનો વિશેષ માત્રામાં તમારે જપ કરવો જોઈએ. બપોરના સમયે ભોજન કરવા માટે બેસો ત્યારે દહીંનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. ઘરના મંદિરની અંદર માટીના કુંડાની અંદર મધ ભરીને રાખો, એનાથી પણ આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે. લગ્નમાં આવતી બાધાઓ દૂર થશે અને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે. મિત્રો, આજે આપણે રાહુ અને કેતુની ચર્ચા કરી રહ્યા છીએ. સ્વાભાવિક આપણા ઘરની અંદર પણ અલગ અલગ વસ્તુઓ રાહુ અને કેતુ સાથે જોડાયેલી છે. આપણા ઘરનો નૈઋત્ય ખૂણો રાહુ અને કેતુ સાથે જોડાયેલો છે. એવી રીતે ઇલેક્ટ્રિક સાધનો છે એ પણ રાહુ અને કેતુ સાથે જોડાયેલા છે. સ્વાભાવિક જ્યારે આપણો રાહુ ખરાબ થાય ત્યારે આપણા ઘરની અંદર મેં શરૂઆતમાં વાત કરી એમ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બગડવાનું પ્રમાણ વિશેષ માત્રામાં બની જાય છે. તો સમજી લેવાનું રાહુ ખરાબ છે. ઘરમાં ભેજ વધારે પડતો દેખાય તો પણ સમજી લેવાનું કે રાહુ અને કેતુની સમસ્યાઓ ચાલુ થઈ ગઈ છે, જેના લીધે આપણા ઘરમાં એક્સિડેન્ટલી સમસ્યાઓ સર્જાય, આપણા કાર્યક્ષેત્રની અંદર એક્સિડેન્ટલી સમસ્યાઓ સર્જાય, આપણા જીવનની અંદર ઘણી બધી તકલીફો આવે અને આપણા જીવનની અંદર સમસ્યાઓનું પ્રમાણ પણ આપણા સંબંધો છે ને આ સંબંધોમાં પણ આના હિસાબે તકલીફ આવતી જણાય છે. આ જ સબ્જેક્ટ પર વાત કરીએ પણ એ પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો, જય ગણેશ મહારાજ. જય ગણેશ. મેં હમણાં જ ફોન કર્યો હતો. જીસી પંડ્યા, 16 ડિસેમ્બર હા હા 1987, હા 8:45 નો જન્મ છે, મોડાસા. સવારે સાંજે 8:45. સવારે 8:45. હા, હમણાં ફોન કર્યો તો પાછો કેમ કર્યો? હા, એટલે મારે પણ ટ્રાન્સફરના યોગનું કઈ કીધું નહીં કે હમણાં કોઈ શક્યતાઓ છે ટ્રાન્સફરની? ચલો, જન્માક્ષરની વાત કરી લઈએ. નસીબદાર જો પાછો ફોન લાગી ગયો એટલે. હવે ધન લગ્નની કુંડલીની અંદર શુક્ર મહારાજ બિરાજમાન છે અને દશમ સ્થાનની અંદર કેતુ મહારાજ છે. ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ છે. હમણાં થોડી વાર પહેલા ચર્ચા થઈ હતી. હવે ટ્રાન્સફર માટેની વાત કરીએ તો રાહુમાં મંગળની પ્રત્યંતર દશા છે. ગોચરમાં અત્યારે કુંભ રાશિની અંદર શનિ મહારાજનું ભ્રમણ ચાલુ છે. આપ ચિંતા ન કરો. ટ્રાન્સફરની અંદર વૃષભ રાશિની અંદર ગુરુ મહારાજ જન્મના ચંદ્ર ઉપર, ગોચરના ગુરુનું ભ્રમણ હમણાં મે મહિના પછી ચાલુ થશે 2000 અને એમાં અત્યારે રાહુમાં મંગળની મહાદશા છે. રાહુમાં મંગળમાં શનિ 5/2/2025 આવશે એટલે કે મે 2024 પછી તમારો યોગ ચાલુ થશે જે 2025 સુધી રહેશે ને એમાં તમારા ટ્રાન્સફરના સુંદર યોગો પણ જણાઈ રહ્યા છે. ભગવત કૃપાથી સારી જગ્યાએ ટ્રાન્સફર થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વાત કરીએ જેનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય એવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષની અંદર ખાસ કરીને તમારા જીવનમાં તમે ઘણી બધી પ્રગતિ કરી શકશો. નેતૃત્વ પાવર, મેનેજમેન્ટ શક્તિ તમારી સારી રહેશે અને એના આધાર ઉપર તમારા રોકાયેલા કામમાં પણ તમે પ્રગતિ મેળવી શકો. અરે ઇષ્ટ મિત્રોને, સહયોગીઓનો સુંદર મજાનો સહયોગ મળી શકશે. તમારી નીચે કામ કરવા વાળા વ્યક્તિઓને સારી રીતે આ વર્ષ દરમિયાન સાચવજો એટલે કાર્યક્ષેત્રમાં સારી પ્રગતિ મળતી જણાશે. ને બને ત્યાં સુધી દર અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની પૂજા કરજો. સાંજના સમયે સરસવના તેલનો દીપક કરજો. અવશ્ય સારો લાભ મળતો જણાશે. વાત જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓની કરીએ. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે અને તમારા જીવનમાં તમે સારી પ્રગતિ કરો તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર ખાસ કરી અને તમને સારો લાભ મળતો જણાશે. સંતાનને લગતી સમસ્યા હશે તો અવશ્ય ભગવત કૃપાથી તમે દૂર કરી શકો. બને ત્યાં સુધી પૂર્ણિમાનું વ્રત કરજો. પૂનમના દિવસે વિષ્ણુ ભગવાનની ઉપાસના કરજો અને બને તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અવશ્ય કરજો જેથી તમારા દાંપત્ય જીવનમાં પણ સારો લાભ મળે, ઘરમાં પ્રગતિ પણ મળે, વ્યવસાયની અંદર વૃદ્ધિ પણ મળે અને સંતાનને લગતી સમસ્યાઓ પણ અવશ્ય તમે દૂર કરી શકો. દર્શક મિત્રો, એક કોલર મિત્ર સાથે વાત કરવી છે. સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, હા, મારે છે ને મારા માટે પૂછવું. જયશ્રી નામ છે મારું. નામ, તારીખ, સમય ને સ્થળ? હા, 19/10/73 અને મારો જન્મ 8:45 સવાર.
સ્થળ ખંભાત. શું પ્રશ્ન હતો? અને એમ મારે છે ને છોકરો એકનો એક હતો, મારો દીકરો ઈ દેવ થઈ ગયો. અને એટલે મને બહુ હેરાન છે, અમે દુઃખી બહુ થઈ ગયા. મકાન ઈ બનાવી પછી અમે બહુ દુઃખી. પહેલા વહેલા તો બેન તમારો દીકરો જે દેવ થયો, ભગવાન એમની આત્માને દિવ્ય શાંતિ આપે સદાયને માટે. જે આ કારણ કે તમારા પરિવાર ઉપર, તમારા ઉપર જે આ દુઃખ આવી પડ્યું છે, ભગવાન તમને આ દુઃખ સહન કરવાની તાકાત આપે અને એને મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવે. વાત હવે જન્માક્ષર ઉપરથી, અને ખાસ તમે કીધું આ ઘરમાં આવ્યા પછી હેરાન થયા. દર્શક મિત્રો, આપણા જન્માક્ષરની અંદર અમુક દોષો એવા હોય, અને એના કરતા પણ જયારે આપણું ઘર, આપણે કોઈ પણ મકાન લઈએ, ઓફિસ લઈએ, ફેક્ટરી લઈએ કે જમીન લઈએ, એની અંદર રહેલા દોષો પણ આપણા જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. જો તમારા ઘરની અંદર વાસ્તુ દોષ છે તો તમને તકલીફોનો દોર વધારે રહેશે. તમારું ઘરની જમીન ક્યાંક ને ક્યાંક નેગેટિવ છે, જમીન ખરાબ છે, તો પણ તમારા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થશે. એટલે હંમેશાને માટે કોઈ પણ મકાન લઈએ તો એ મકાનની અંદર વાસ્તુ જોઈ. વાસ્તુ આપણે યજ્ઞ કરાવીએ છીએ એ વસ્તુ અલગ છે, પરંતુ વાસ્તુ છે એ વસ્તુ અલગ છે. કારણ કે 5 તત્વને બેલેન્સ કરવા, પોઝિટિવિટી ક્રિએટ કરવી, આ એક વાસ્તુનો ઉપાય છે. અને એટલા માટે બને ત્યાં સુધી જો તમારા ઘરની અંદર આ તમારી પ્રશ્ન કુંડલી મુજબ તો ઓલરેડી 5મે કેતુ છે, એટલે વાસ્તુ દોષ જણાઈ રહ્યો છે. માટે વાસ્તુના ઉપાયો અવશ્ય કરવા જોઈએ. કારણ કે વાસ્તુના ઉપાયો ન કરવાથી આપણી સ્થિતિ છે એ ક્યાંક ને ક્યાંક ડાઉન થતી હોય છે. ઘરમાં ઘણી બધી સમસ્યાઓ સર્જાય. ઘણી વખત દીકરા દીકરીના લગ્નની સમસ્યા, આર્થિક સમસ્યા, માનસિક સમસ્યા, કૌટુંબિક સમસ્યા, આ બધી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક વાસ્તુ દોષના હિસાબે પણ સર્જાતી હોય છે. માટે હંમેશાને માટે કોઈ પણ મકાન લઈએ, ઓફિસ લઈએ, દુકાન લઈએ, ફેક્ટરી લઈએ કે કોઈ પણ જમીન લઈએ તો એનો વાસ્તુનું નિરાકરણ, વાસ્તુના ઉપાયો અવશ્ય કરવા જોઈએ. પોઝિટિવિટી ક્રિએટ થવાથી આપણા જીવનની સમસ્યાઓ દૂર થાય ને સારો લાભ મળી શકે છે. આજનો શુભાંકની વાત કરીએ. આજના અંકની જો વાત કરવામાં આવે તો આજે 3 અંક તમારા માટે લાભદાયી છે. વાદળી અને રીંગણી કલર તમને સારો લાભ આપી શકે એમ છે. બપોરે 12:33 થી 3:54 સુધીનો સમય તમારા માટે સારો છે. રાહુકાલની વાત કરીએ તો આજે સવારે 9 થી 10:30 વાગ્યા દરમિયાન રાહુકાલ છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે ઉત્તર બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો પૂર્વ અને ઈશાનનો ખૂણો તમારા માટે આજે અશુભ છે. વૃષભ રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ ને મીન રાશિ, આ 4 રાશિવાળા જાતકોએ વાણી વર્તનનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, રાહુ અને કેતુનો આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં પ્રભાવ પડે. એમાં પણ આ કલયુગ છે. હવે કોમ્પ્યુટર યુગની અંદર પણ રાહુ અને કેતુનો વિશેષ પ્રભાવ પડે. શોર્ટકટથી માણસને જયારે આગળ વધવું હોય તો રાહુની અસર અવશ્ય જરૂરી છે. એટલા માટે દર્શક મિત્રો, જે લોકો તુક્કાબાજીથી આગળ વધતા હોય, તમે જોજો ઘણા લોકો શું કરે, શોર્ટકટ અપનાવવાનો પ્રયત્ન કરતા હોય તો એનો રાહુ ખરાબ છે. કારણ કે શોર્ટકટ અપનાવવામાં ક્યારેક ફસાઈ જતા હોય છે અને એને સમસ્યા ઉત્પન્ન થાય. પરંતુ ઘણા લોકો એવા તુક્કા લડાવતા હોય કે એ જુગાડ લડાવતા હોય કે એના દ્વારા જીવનમાં પ્રગતિ મેળવી શકે. ઘણા લોકો નવું સ્ટાર્ટઅપ બિઝનેસનું કરતા હોય તો એનો રાહુ સારો હોય તો બિઝનેસ સક્સેસ જતો હોય છે. તો દર્શક મિત્રો, આ કલયુગની અંદર રાહુ વિશેષ માત્રામાં ફળદાયી છે. તમારા ઘરની અંદર રહેલી ટોયલેટ સેટ્સ જો ખોટી દિશાની અંદર હશે તો રાહુનો દોષ લાગી શકે છે. રાહુના દોષને દૂર કરવા માટે તમારે એની રેમેડી કરવી બહુ જરૂરી હોય છે. ખાસ કરીને ભગવાન શંકરની ઉપાસના. વિશેષ માત્રામાં જો ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે તો રાહુ અને કેતુને લગતા દોષોમાંથી તમે મુક્ત થઈ શકો છો. રાહુના મંત્રનો જો જપ કરવામાં આવે તો પણ તમને સારો લાભ મળી શકો છો. કાળી વસ્તુનું દાન કરવાથી પણ તમને સારો લાભ મળશે. અને લાઇટ બ્લુ કલરનો વિશેષ માત્રામાં પ્રયોગ એ પણ રાહુની અસરની અંદર તમને સારો લાભ આપી શકે છે અને તમારા કાર્યોને સિદ્ધ કરી શકે છે. દર્શક મિત્રો, રાહુ સસરા પક્ષ સાથેનો સંબંધ પણ જો તમારો સારો હોય, તમારા સસરા પક્ષ સાથેના સંબંધ સારા નથી તો રાહુ તમારો ખરાબ છે. એટલે બને ત્યાં સુધી તમારા સસરા પક્ષ સાથેના સંબંધોને તમે સારા રાખશો તો રાહુ તમને સુંદર લાભ આપશે. રાહુ તમારા જીવનની અંદર સારો ફાયદો આપશે. અને એમાં પણ દર મહિનાની અંદર આવતી જે શિવરાત્રી છે, આ શિવરાત્રીની અંદર જો ભગવાન શંકરની પૂજા કરવામાં આવે, ભગવાન સામ સદા શિવની જો આરાધના કરવામાં આવે તો પણ વિશેષ માત્રામાં રાહુ સારો લાભ આપી શકે છે. તમારા લેટ્રિન બાથરૂમ હોય એ જગ્યાએ મીઠું, નમક અવશ્ય રાખવું જોઈએ. રાહુ દોષની અંદરથી તમને મુક્ત થવાય છે. નેગેટિવ એનર્જી, કારણ કે રાહુ એટલે નેગેટિવ એનર્જી, માયાવી શક્તિ, અને એટલા માટે નેગેટિવ એનર્જી
એનર્જી દૂર થાય છે, પોઝિટિવિટી પ્રાપ્ત થાય. એટલા માટે તો કીધું કે અઠવાડિયામાં એકવાર, આમ તો રોજ મીઠાના પોતા કરો તો વધારે સારું, પણ અઠવાડિયામાં એકવાર તો મીઠાના પોતા કરવા જ જોઈએ. નમકના પોતા તમે અઠવાડિયામાં એક વખત તમારા ઘરની અંદર, ઓફિસની અંદર કરશો તો એના દ્વારા તમારા ઘરની અંદર રહેલી નેગેટિવિટી દૂર થાય, પોઝિટિવિટી પ્રાપ્ત થાય. ઉત્તમ પ્રકારનો લાભ મળે. એટલા માટે જ કપૂર પ્રજ્વલિત કરવું, તમારા ઘરની અંદર બંને સમય ગાયના ઘીના દીવા કરવા, તુલસી ક્યારે તમારે દીવો કરવા, બધી વસ્તુઓ આપણા ઘરની અંદર રહેલી નેગેટિવિટીને દૂર કરવા, પોઝિટિવિટીને પ્રાપ્ત કરવા અને આર્થિક સમસ્યાઓની અંદર લાભ મેળવવા માટે અવશ્ય આ ઉપાયો આપણે કરવા જોઈએ, જેથી રાહુની અસર દૂર કરી શકાય, સુંદર મજાનો લાભ મેળવી શકાય. આજે શું કરવું જોઈએ? આજના દિવસની અંદર દર્શક મિત્રો, સરસવનું તેલ અને સિંદૂર હનુમાનજી મહારાજને અવશ્ય અર્પણ કરવા જોઈએ. ઉતાવળિયું કોઈ કામ ન કરતા, નહીતર અબજશ મળી શકે એમ છે. ઓમ હમ હનુમતે નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. ઠંડુ પાણી આજે દાનમાં આપવું જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળે. આમ પણ એવું કહેવાય જલ સેવા એ પ્રભુ સેવા, ને એટલા માટે બને ત્યાં સુધી જલની સેવા કરજો. દવાખાનાની અંદર કોઈ પણ જગ્યાએ તડકો વધારે હોય, ત્યાં નિરાશ્રિતો જો જલ પી શકે એવી જગ્યાએ તમે દાન કરશો તો અવશ્ય ચંદ્ર બલવાન થશે, કાર્યશક્તિમાં વધારો થશે અને આર્થિક લાભ, તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે અને તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને નોંધી લેશો. આપ મને રૂબરૂ મળી શકો છો, તમારી સમસ્યાનું તમે સમાધાન મેળવી શકો છો. દર્શક મિત્રો, આ મંગળવારે જુનાગઢ અને આજ બુધવારે તમને રાજકોટની અંદર મળવાનું, બાકી તો અમદાવાદ ઓફિસે જ મળીશ. એટલે મારી અમદાવાદ ઓફિસનું સરનામું નોંધવાનું ન ભૂલતા. આજના દિવસમાં આટલું. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે હું તમારી સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.